વાવ તાલુકાના ઢીમા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક સમાજના લોકોએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાત દિવસ સખત મહેનત કરી ખોબલે ખોબલે વોટ આપવા અને અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરીએ લોકોને દરેક બાબતે કામ કરવાની બાંહેધરી આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભુરાભાઈ આસર, માવજીભાઈ પટેલ, વાવ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભરતસિંહ સોઢા, ભગવંતભાઈ વ્યાસ તેમજ તમામ મોરચાના પ્રમુખ સહિત તેમની ટીમ હાજર રહી હતી। તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આજે હું વાવ તાલુકાના આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઢીમા ખાતે ઉપસ્થિત છું અને તમારા માધ્યમથી મારે બનાસવાસીઓને જણાવવાનું છે કે આ લોકસભા 2024ની ચૂંટણીમાં મને જે સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ મતદારો, પ્રજાજનોને સૌને હૃદયપૂર્વક આભાર માનું છું। અને તમે જોયું કે બનાસવાસીઓએ જે ઊંચું મતદાન કર્યું છે, જે 69.62% જે બનાસવાસીઓ મતદાન કર્યું છે, એમને જે ભવ્યતાથી આ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે, એમનું દરેકે દરેક મત રાષ્ટ્રહિતને મળ્યો છે। મોદી સાહેબની યોજનાઓને ધ્યાનમાં રાખીને લોકોએ મતદાન કર્યું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।